જય માતાજી, જય મોગલમાં. વ્લોગની શરૂઆત કરીએ રાતેથી. રાત પડી ગઈ છે. ગુડ ઇવનિંગ બધાને. બાપા સીતારામ. વ્લોગમાં નવા હો તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને જૂના છો અને જય માતાજી. તો મળીએ આગળ વિડીયોમાં. ઓફિસે પડી ગઈ રજા. 10 વાગ્યા છે અને હવે ઘરે જવાનો સમય થઈ ગયો બધા. ઝીરો ડાઉન પેમેન્ટમાં જેને એસી વત્તા ફસાવવું હોય તો આવી જાજો અમારી ઓફિસે. ફોન વાલે, પરિમલ ચોક. આવી ગયા છે ઘરે. અને જો વ્યસન, જો પ્યોર વ્યસન હો મોબાઈલનું. એ તો બે ના નથી નાખવાનો કોઈ. ના 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 ના, આ જોવાનું છે કેટલા જણા આપણા લીગલી જોવે છે. હા, સ્ટેટસમાં મેં ચડાવ્યું, તાર નથી ચડાવવાનું. ટ્રમ્સ એ મને નથી ખબર. આવી ગયા ઘરે, હાલો જમી લઈએ. તો નાખી દે, બીનાબેનને નાખી દે. બીનલબેનને બી કામમાં હતા એટલે ભૂલાઈ ગયું. હાલો તો જમવા. ગાડી હરખી મૂકી દઉં. રામ પ્યારી હરખી મૂકી દઉં. હજે જો, હજે મોબાઈલમાં છો. હજે ખાવાનું નથી દેતા મને. માણસની આળસ જો. ઓલું મોટું છે કાતક તો લસણ કે નાનું છે? લસણ શું કરે? બસ લિંકિટમાં ઘટતા હતા રૂપિયા, તેવી રૂપિયા તે નાખી દીધું. લસણ નાખી દે, બીજું કંઈક નાખી દીધું હોય તો ગાંડા લાગે. લસણ 23 રૂપિયાનું કેટલું લસણ લાવ્યો? હું હોય ને તો 23 રૂપિયાનું કેટલું લાવું? 500 નો પેલા લસણનો ભાવ ખબર? પપ્પા આજ શું ભાવ લાવ્યા લસણ? ગાંડ પપ્પા લસણ 1 કિલો જો 23 રૂપિયાનું આપ્યું બા. કેટલું કહેવાય? 5 રૂપિયાનું એક દાણો કહેવાય. તો દવ નો કહેવાય. એટલું સસ્તું થઈ ગયું. મોટી કળી વાળું પપ્પા લાગે. ચાઇનીઝ લસણ. બા મસ્ત ભાઈ, ઓર્ડરમાં ભેગું હતું મફત એટલે. કાલે છે રામનવમી, તો રામલીલાની અત્યારે મનીષભાઈને ઇંગ્લિશનો પેપર છે સોમવારે, તેની તૈયારી ચાલે. એતુબેન એની તૈયારી કરે.
શું કરે તું? શું કરે? વાંચે છો? ઊંધી છે એ. સીધી કરી નાખ. ચોકડી સીધી કર આમ. ચિત્ર દોરવા માટે હાથ વળવો જરૂરી છે. હા, એ પ્રેક્ટિસ કરવી પડે તમારે. કેલિગ્રાફી કહેવાય એને. તો તમને ચિત્ર દોરતા આવડે. એ આ બધી પ્રેક્ટિસ કરવાની આની ઉપર. જો મંદીપ આ બધું કરાય તારે હો. તો તારા હાથ વળે. તો કેમ આ કલર કામ શીખવા માટે કેમ આમ 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 ધીમે ધીમે કરવાનું. આખું ચોરસ કરવાનું. એવું નહીં કાળું અહીં કર્યું એવું નહીં. આમ ફરતું કરવાનું. એ આમાં કરવાનું આમાં. વાવ. ન્યા ધ્યાન દે બેટા ન્યા. જો અક્ષર જો આ મારા અક્ષર છે. આ મનદીપભાઈના અક્ષર છે. મંદીપને આવો આવતો કે 500 ટાળવા. હાલો એ તો બેન કરો ઓલાનું હું છું મનદીપ આપણે પાંદડા હું લેવા ગયો તો ને ચોંટાડ્યા હતા ને પ્રોજેક્ટ ચોટાડવાનો તો આ વખતે ચોટાડે વાલી મીટિંગ વાળો ખબર નહીં. તો વાલી મીટિંગ તો થઈ ગઈ નહીં હવે શું થવાની? બીજી એક વાલી મીટિંગ આવશે ને જે 7મામાં હું જઈશ એમાં કદાચ પ્રોજેક્ટ ચોટાડે. ત્યાં હળી નહીં જાય પાંદડા. હું મિસને પૂછવા ગયો તો મિસ મારો પાંદડાવાળો પ્રોજેક્ટ કે આવતે વાલી મીટિંગ આવશે ને આવી 30 માર્કના પેપર ને 80 માર્કના પેપર. હવે આ ચોપડા મૂકી દો. એમાં જોજો આમના મારે હેતાનસી બોલે છે. હું બોલું હેતાનસી વાંચો તો આને શું કહેવાય? A for આંગળી મેક. A for apple. B for C for D for dog. E for elephant. E for egg. બોલ. F for fan. G for gun. H for હેતુ. હે હેન કહેવાય હેન. હા. પછી I for આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ બોલ. આઈસ્ક્રીમ. J for jug. હા. K for kite. L for line. એને અહીં લગીન ના જ આવડે. જો જા નથી આવડતા જોજો. A for B for C for D for dog. હા D લગીન જ આવડે છે જે. મિસ શીખવાડે. શું શીખવાડે? હેતાનસી બોલો. A for હવે એ મૂકીને ઓલામાં લખવા માંડ પેપરમાં. આવડી ગયું ને કેમ લખવાનું? તો ઓલામાં લખવા માંડ પેપરમાં. C for D for પેલું પપ્પા જે Dog. પેપરનું ફોર્મ કરાવ્યું ને તમે એ સરને દેવાનું. આપી દીધું. એક ડિક્કીમાં લાવ્યો ને 2 ફોર્મ તો આપ્યા ને. મને નથી દીધું કોઈ. તો ડિક્કીમાં છે જો તો ડિક્કીમાં પડી જોઈએ તો હેતાનસીનું આ કરાવજો ઘરે. બોલો. શું બોલું? બાગે હું આમ કરે મીટિંગમાં કીધું તાર આમ પછી બેઠી પગ સાવ ન લેતું જાય. મને ટાઢ લાગે છે એટલે મેં ઓછી. હે બા તમારે એક ધાબળી નો લેતું જવાય. મસરાનો કવડી કા તમે જવાની જરૂર જ નથી. મેં ના નથી પાડી. કાંઈ હા ન હોય. મસરા તોડી જાય ઈ માંદા પડી પછી કોઈ હામું ન જોવે. આઈસ્ક્રીમ ન વેચો માં કાંઈ નહીં આપણો ખાને તો પગી દે. મને થયું દાદાની બધા ઉપર હોતા એસી ચાલુ હતું. જો હેતાનસીનો બટવો શાક લેવા જવાનું થયેલી લે તો તું દેખાડતો કેમ શાક લેવા જવાનું? તું નાની હતી રમતી ને કા? કિચન સેટ છે મારી પાસે કે ચોપડી ગયો થેલો તારો. ન્યા રસોઈમાં ન હોય યાર. ઉપરની ધારમાં લગાવજો હોય યાર બીક લાગે મને. શું કહેવાય આને પપ્પા? કોકરોચ મારવાનું. બાટલા કોકરોચ તો નથી અમારે. મકોડા ને એવું મકોડા ને પછી
ઓલું શું કહેવાય વાળું છે ને એમાં ખૂણામાં જવા દો ઉપર. ઓલું નાનું નાનું શું આવે એ કોકરોચ જ હોય ખાને. એવું હોય ઈ મોટા કોકરોચ હોય આ નાના કહારિયા કહેવાય કઈ નાના હોય એટલે કહારિયા. આ એક હમણાં હતું ઓયું ગયું. આ અમારું આખું મંદિર બહારની સાઈડ આવું ઘર અને અહીંયા રહેતા છે અને પપ્પા બે કામ કરે. અહીંયા હું લેસન કરતો હતો. શું થયું આંગળી કહાઈ ગયો ઓલામાં. ક્યાં આયા સાચી વાત છે. મને રીતે બપોર આયા કેવો હાથ ભટકાણો હતો. આ પાછો ખૂણો ઓલો થઈ ગયો અણી વાળો. પાછી સેલો ટેપ લગાડી દે. એમ ન કરાય. ડેન્જર વાગે શું આપણે આમ હાયલા જતા હોય ને તો આપણને શું સરક દરન ચોલાઈ જાય એમ ન કરાય. આને ડિઝાઇન પાડી દીધી મને અહીંયા જો એવું વહી ગયું બાપા. એની સલાડ એમનું ગુંદર ચોંટાડી દેવાય. ગુંદર નો છોટાડે સોનેટા પર છોટાડે. તો આવો રૂમ છે મંદિરના રમકડા જો. હા આ બધે ઉપર દેખાય ને બધામાં મારા રમકડા જ છે. આમાં પછી બાટલા ને એવું બધું મારું કા પપ્પા. પપ્પા આ બધું મારા થેલા અમુક ટકા મંદિરનું સામાન જ છે બધા રમકડા ભેરા છે. ખાટલો બહાર કાઢ્યો એટલે હું દેખાડું. આ લેતો વાગી જા. લાવ મૂકે એમ પપ્પા. તો એ તાનસી તે પણ ખાટલો લાઈટ કરાય બધા અંધારું હોય ને લાઈટ કરાય. તો આ એ રમકડાનો કોથળો ઉપર એ બધા રમકડા પછી અહીંયા મારા બૂટના ને એના અડધા મારા પપ્પાના છે 2-3 ખોખા પછી ઓલા પણ આરસી કાર પછી એવું બધું છે અંદર. હા હું તો કર તારી. તો બોલો તો મનદીપ તમને વ્લોગ બનાવતા દેખા હે મનદીપભાઈ આવડતું? હા એટલે કેમેરો ઊંધો પાછો એમાં બહુ કેવડાય આમ કરો ને આમ હા એમ આમ 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 રાખવાનું. હા ઓકે પ્લાસ્ટિક આનું ભાઈ 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 લે તો આ કંપની દે. બુદ્ધિ દે તારા રમતે દે. કેમ હે ખકડા કેમ ખકડાવાની આગું આગું રહેવાય મનદીપ તો હરખું. આમ આમ ઓલા હાથમાં ભટકાવે. નો વિડીયો આજે પૂરો કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો જય માતાજી જય બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.